પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોલેરા પંથકમાં ચાલતા બેફામ ઓવરલોડ ડમ્પરોને સ્થાનિકોએ રોકાવ્યા। ધોલેરા તાલુકાના આંબડી ગામે 15 થી વધુ ઓવરલોડ ડમ્પરો ટ્રકો સ્થાનિકોએ રોક્યા। નીતિ નિયમો નેવે મૂકી પરમિશન કરતા ડબલ ટ્રિપલ ઓવરલોડ વહન કરાય છે। ધોલેરા એક્સપ્રેસવેના કામમાં વપરાતા માટી મેટલ સહિતનું મટીરીયલ વહન કરાય છે। આંબડી પસાર થતા ઓવરલોડ ડમ્પરોના કારણે રોડ તૂટી જાય છે તેમજ તેમાંથી માટી કપચી રોડ પર પડતી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે। ખાણ ખનિજ વિભાગ તેમજ આરટીઓ સહિતના વહીવટીતંત્રની મિલીભગતથી બેફામ ઓવરલોડ ડમ્પરો ચાલી રહ્યા છે। અગાઉ ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના ભાજપના આગેવાનોએ ઓવરલોડ ડમ્પરો અટકાવી ચેતવણી આપી હતી। ધારાસભ્યની ચેતવણી બાદ પણ માથેલા સાણસામાં ઓવરલોડ ડમ્પરો શરૂ રહેતા સ્થાનિકોએ લાલા કરી સ્થાનિકોએ આરટીઓ અને ખાણ ખનિજ વિભાગને જાણ કરી તો ધોલેરા પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી। આ મામલો હવે વધુ ઉગ્ર બને અને સમગ્ર પંથકના સ્થાનિકો દ્વારા સામૂહિક વિરોધ થાય તેવી શક્યતા। એમકેસી કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો છે જેઓ દ્વારા બેફામ સ્થાનિક માટી ખનન તેમજ બેફામ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોવાને લઈ અગાઉ અલગ અલગ જગ્યાએ અનેકવાર વિરોધ નોંધાઈ ચૂક્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નેવે મૂકીને કરાઈ રહેલ કામગીરીને લઈ હવે સ્થાનિકોમાં રોષ છે તો આગામી સમયમાં સ્થાનિકો ઉગ્ર વિરોધ નોંધાવી શકે છે। મારું નામ લક્ષ્મણ ગોહિલ, ગામ આંબલી, તાલુકો ધોલેરા। જે અમદાવાદથી ધોલેરા હાલ જે નેશનલ હાઈવે બની રહ્યો છે એનું કામ એમકેસી કંપનીને આપેલું છે। તો એમકેસી કંપની દ્વારા અમારા ભાલ વિસ્તારના આજુબાજુના ગામડાની અંદર જે મેન્ટલ કપચી ફોરવર્ડની ગાડીઓ આવે છે, પરમિશન કરતાં વધારે પરમિશન એટલે ડબલ લોડિંગ ગાડીઓ આવે છે, રોડ રસ્તાની સાવ ખરાબ કરી નાખે છે। રોડ ઉપર કપચી મેન્ટલ બધું પડે તો કોઈને નુકસાન થાય એવું છે। હાલની અંદર અમુક ઘણા એક્સિડન્ટ થઈ ગયેલા છે। તો અમે હાલ અમારા ગામજનો ભેગા થઈને બધી ગાડીઓ ભેગી કરીને અને ઊભી રાખી દીધી છે। ધોલેરા પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે, ખાણ ખનિજ વિભાગને પણ જાણ કરી છે। 12 થી 15 ગાડીઓ છે હાલ અમે ઊભી રાખી છે। પાછળ પણ અમુક ગાડીઓ આવે છે। હાલ પોલીસ સ્ટેશનથી ગાડી આવી છે, પીએસઆઈ સાહેબ શ્રી આવી ગયા છે।